સરપંચ એ સરપંચ અરે આ ભાઈ કોણ છે? અરે ભાઈ હું ભાઈ છોમો કાકો ભાઈ શું શકે? અરે નાટક હું કરે છે સહી સમ નહીં કરી ગોમનો ખરાબ મોદી ખરાબ મોણો તું વાગો પણ હું વાત થીમ તો ક્યો મારો છોકરો આવ્યો તો પંચાયતમાં સહી સમ ના કરી આલી પણ હું હાજરમાં નતો એ દાડા હું જોતો લોકા સાહેબ જોતો અરે લોકા સાળ કરવા સુંટામાં આ સુંટરીમાં સુંટાયા તમને માતા યાર છે આ અંગૂઠા ગહાઈ ગયા છે બટન દબાઈ મારા ઘરમાં 8 સભ્યો છે 8 સભ્યોએ ઓય સહયો કરી 8 સભ્યોએ અને સહી ના કરો એટલે મારો છોકરો નપાઈ ગયો પણ વાઘો ભાઈ શાંતિથી વાત કરો હું શાંતિ તમને એ હા જોથી મારી ના છો ખબર નહીં હજી કાલ મારો છોકરો આવશે પંચાયતમાં સહી કરી દેજે હું તો મહેમાન આવ્યો હતા કોઈ નહીં વાઘુભાઈ અરે સરપંચમાં ઉભો છું તો સહયોગ કરો તો બેઠો ગામનું હિત તો હશું છું તમે છે મને આ રીતે દુકાન એલસી પરસી ફટફટ સહયો થઈ જાય ગામનો ખરાબ હોય ખરાબ હોના છું હું આખા ગામમાં મને કોઈ તાકાત નહીં મેં તઈ મર્ડર કરેલો છું હું 304 માં જેલો 304 છો 302 માં પણ વાઘુભાઈ આવું તો હાવખાય ના હોય સરપંચ એટલે તો જય માતાજી મારીને સહી થઈ જવી જોવે કાલ સરપંચ થઈને આખા ગામમાં હું બધાનો બોર નતો કાટ ખાઈ ગયો તો બોર મેં રીંગો ઉતારી અને મેં બોર ચાલુ કર્યો ગામમાં રસ્તા નતા તે રસ્તા કરી નાખ્યા ને આજે આ મોડા થઈને મને લાફાને ધોકા મેલી ગયો પણ ના મારે માની છોકર મારા સરપંચ પણ તો રાખવું જોવે આટલા વર્ષથી 35 વર્ષથી હું સરપંચ છું કદી ગામમાં કદી કોઈનું હિત નહીં ઈચ્છું હિતરું હશું છે પણ ગામમાં બધાને કહેવું છે મારે કે આ મને આવીને મને લાફા અને ધોકા મેલી ગયો ના ના મેં આ સુધી શું કોઈને આગુ પાછું કરી શક્યો ગામવાળાને બધાને કેવું છે ના તો બાપુ ઓ બાપુ આવ સોજો બાપુ એ તો ગેમ નહીં એ બાપુ જે કહી દેવો ને કહી દેજો મારા છોકરા જેમ તેમ બોલ્યો છે અને લાફા મેલ્યા છે પણ હું કરીએ બાપા યુવાનો રોજનો ત્રાસ છે આ તો રોજ મારે કોકનું કોક ખોપરવું પડે છે કોક દાડો કોક માથાનું મરે તાને ખબર પડશે હવે બધા દાડા હરખા ના હોય આ કીધું હારું એ તો હું કહી દઈ એ સમજાવજો સારું કોક દાડો આરે ફોલ્ટમાં આપવા જો તાણું તારી ખબર છે હું કીધું ભાભી હા કહી દેવા દે હા આ ડોહો તો જીવવા નહીં દે હરખી જીવશે નહીં બસ હવાર પડે ને એટલે ધોકો લઈને ના કરે છે આ લોકોનું ઘેર આવીને આ પણ બોલી જાય તો ઘેર ટપતો જ નહીં સેજવાર લોહી પીવા આવે છે ડોહો એક તો ખાટાભાઈ ખાટાભાઈ સરપંચ આવો હા મજામાં ભાઈ મજા બસ શું છે પપ્પા મારા બાપુ તો થોડા કોમ થઈ ગયા છે કોમ હતું કઈ કોમ હતું હમણાં થોડી વાર મીટિંગ થાય છે ગામમાં હા પધારો મારા બાપુ જ્યાં છે પેલા વાઘુબાના ઘેર આ એનો જ નાટક છે મને સરપંચ લાફા મેં ગયા છે રે અને હું કશું બોલો રસ્તામાં હેડ્યો આવતો હતો તો લાફા મેં કહેશે બોલો અને ગામમાં કહે છે કે મારા જેવો કોઈ નહીં નોમ છે તેમ આવા ના બોલે તો લાફા મેં કીધો અને તમે કોઈ કહેતા નહીં સરપંચ થઈને ગામમાં આવું આવું સાતું ચાલશે તને લાફા મેં મને એમનામ લાફા મેં હેડ્યો આવતો તો પણ મારા ઘેર આવીને મને જેમ તેમ બોલી જો ને મારા છોકરાને સહીઓ સમ નહીં કરી આલી ને સ્ટેમ્પ સમ નહીં કરી આલી ને જેમ તેમ બોલ કર્યો મને અને મને લાફા મેલ્યા છે નહીં સરપંચ તમારા તો આખા પણ છોકરા હું આજ સુધી વિચાર કર આજ સુધી આ ગામનું કદી મેં અહીંથી વિચાર્યું છે કે ગામનું સારું વિચાર્યું છે ને મેં અને મને લાફા મેલ્યો મને કે હાલ પાડી દો તમારે લાફા મેં કે તાણે પણ તમે સરપંચ થઈને તમે શું કરો છો આ ગામમાં આ માણસો પાપી છે તો મને કોઈક સજા કરાવો નકર ગામ બહાર કાઢો ગમે તે કરો કે પોલીસ સ્ટેશન ભેગો કરી નાખો માણસને તમે તાર બાપુ આવે ને કહી દે કે આપણે ગામમાં મીટિંગ છે તમે બધા આવો એના માટે જ મીટિંગ રાખી છે અને હું આ સુધી હારોડો માં બાપા ઓલે કહો હેડો અને આવીએ તમારે ઘેર છે મીટિંગ વાહ એ હારોડો અમે આવીએ સરપંચને લાફા મેં કે બોલો મોત જબર માથા ભેર બની ગયો છો ખબર નહીં સરપંચ કોઈ સારો નિર્ણય તો લાવશે મારા બાપાના બાજુ બસ કહું હવારોનું કીધું છે ને પેલા જલ્દી આવજો મારા પાળીઓ નખવાની છે આને કદી કોઈના કોમમાં ઠેકોણો જતો નહીં ને
કે જલ્દી પહોંચીએ નકર પછી ભમાવો પણ જતા નહીં તને ખબર નહીં 10 વાગ્યા તોય હજી આવતા નહીં હાય, થાક લાગે છે ગરમીનો લો માલિક કેટલા રહેતા હું કોમ હતો. એટલે મારા રોજ કહેવાનું તો મને ના 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 એવું હે? ના ના એવું શું છે? આ તો મારા ભૂલ ચૂક થાય થોડી ઘણી. મારું કામ બધું પૂરું થવું જોઈએ નકર ખબર છે ને પછી હા ખબર છે ને ખબર છે મને તમારી હે ખબર છે. હા હા જે ખબર છે મને હે ખબર છે. ખોલી નાખો ને બસ બોધીની લુક બોધી મુઠી લાકડી અને પછી ખુલી જાય તો મરી જઈએ. ખાખની થઈ જાઓ ખાખી થઈ જાય. હું કીધું હા. આ કામ પૂરું કરે કે જતા ના હા હા કરી દો હા. અરે થોડા 500 ની અને જરૂર ગામમાં 500 ની જરૂર હતી કીધું હાલશો. નહીં મળે હા હાર હાર નહીં જોતા હાર હાર બંધ રાખો. ખોલી નાખો ના ખોલી નહીં. હા આ ગામમાં કોઈને બોલ્યા જ નહીં કે ના ના કોઈને મારો કા બોલું કહું. હા આ પૂરું કરી દો હા વળી નેઠિયા ભોડાર તું મારી અમ્માની છોકન હાથની નસ પકડી છે તું મારી. હા બધી મુઠ્ઠી લાકડી રાખી છે એટલે હું થોડો આઘો પાછો થઉં છું. કા તળા જેવા તો હું ઊંસા કરીને ફોદા કાઢી નાખું લ્યા. ટોટિયા પકડી આમ પસારી મહી નાખું તઈ પસારું તો ફોદા નીકળી પડે તાળા. ના પણ આ તો શું થાય મજબૂરીના કારણે આ વાઘો બોલતો નહીં. બાકી ગમો પૂછાય બધાનો સોડિયો વીડી ના સરપંચ સુધી સોડિયો વીડી ના જાઓ તારી તું વખત છે. આ પોઢાર ખાલી કોક ઓથરું સાંકડું કર્યા કે કોક વેસી 4-5 વેસી સોટી છે ને મળી જાય તો આખા ગોમમાં રાજ કરું લ્યા. સરપંચ બનીને બે કંકોરે કરવું સોયલા બેહવા દે. ભલા હા આ કરવા ભાઈ સરપંચ આપણને કેમ બોલાવે છે ઘેર ગામમાં કોક ગામમાં આવ્યો હા કા ઓહો. એટલે આપણે ગામમાં બોલાયા છે. વાત સાચી છે તો કહ એટલે બોલાય છે હા. આપણે અને ભલા હા આ કરવું સરપંચમાં આયા ને હા. એના પછી તો ગામમાં હું હારો કામ કર્યો છે ભાઈ ગામમાં પેલું તો પેલું પીવાનું પાણી રોકું નહીં હા. એ રે બંધાઈ દીધું આપણે જઈ બોલે આપણે ગામમાં અને શબ્દ આપણે પેલું નાળિયું કરવા હતું નાળિયું હા. ઈ કણ રોડ થઈ ગયો હા સરપંચ સાહેબ મેં કરવા ભાઈ સારું ના કામ કર્યું. અરે મસ્ત કામ કર્યું હવે સરપંચ તો મળી એના એ તો સાચી વાત છે ને. હા. અને આવા સરપંચ તો આપણે લાવવાની જરૂર જ છે ગામમાં. લ્યો સરપંચ છે વાત તો હેડતા થોડું કામ હતું તમે તમારા ઘેર જ હું જતો હતો મારા ઘેર ઓ છે કોઈ કોમ છે સરપંચ કોમ છે હજુ તમે હે? ઓ ઘેર થોડું કોમ છે હજુ તમારે ઘેર ઓ ઘેર થોડું મીટિંગ જેવું છે હજુ દશા મને કોઈ હા વાંધો નહીં જે છે બરોબર છે તમે એવું છે ઘેર ઘરેથી આવ્યો તો ટેળકાઈ આવ્યો તો. બાપા હા સરપંચને બધી વાત કરી મને કે મને લાફા મેકી ગયા છે કશું વાંધો નહીં તે એ તો સરપંચ હા બેઠા એ જ નહીં આ બેઠા એ જ મોડો લાગે છે અને કોઈ મેઠ્યા ને તો મુકા બેઠો છે. લેવડો સરપંચ નાઈ હા સરપંચ નાઈ લેવડો. લાફા મેકી જાવ મને એનો જવાબ આલવો પડશે ઈ સરપંચ ના ઘેર મીટિંગ છે. અને આખું ગોમ ભેગું થયું છે બરોબર ગોમમાં બધાને તમે મારો ને લાફા મેકો છો ને આ તમારી ખબર છે સરપંચના ઘેર દાદાગીરી કરો તો ને ઘેર હેડો અલ્યા સરપંચ હું લાવ્યો સરપંચ ને ઠોસીને આવ્યો છું. હેડો કે તારે એવા મોટા હુરા થઈએ થઈ થોડા તળિયો એટલે ડોણ સવા ગો ગોમનો. હા તે હેડો એકન ડોન પણ નીકળી જો તો કાણ સરપંચ ના ઘેર હેડો આઈએ હું વળી હું કોને બાપથી ની બેહો તો હું તો હાલ જ હેડો માતા મેઠિયાને હેતરા મેઠિયાને ઝડપાવ બરોબર ની તમે હેડો ને મગજમારી કરે કાન ગોમ ભેગું થયું હેડો મીટિંગ હાલ જ હેડો મોડી કરવા હેડો અરે મોડી હું ઇન્ડિયા કળણ કે આવું જો બાકો ડોણ છે હા હવે હેડો મારી માની છો કેવું પડે કે મેઠિયાને ઠોકું બરોબર ન હો આવડું ના દઈ દો હેપ લેવડા ફટાફટ ઈ બોકા પાડ્યા કે હેડો હા મીટિંગ રાખી છે શિખર સરપંચ વા જતા રહ્યા છે શિખર ઠીક છે સરપંચ સાહેબ જ્યાં હશો કે આપણો બે હારી મિલી શાણ આવશે કે મીટિંગ રાખી છે માણસ હોય કોઈ દેખાતા નહીં કોઈ નહીં આવે બોલો હા કોઈ નહીં આવે શિખર બહાર ગયા છે હું કોઈ ઘેરે નહીં પૂછવા દે સરપંચ હવ હવ મેઠા બા હવ
સરપંચ મીટિંગ રાખીને તમે શું જતા રહેશો એ પેલો છોકરા પેલો લાય ખાટલો આમ કે હા એ બરોબર છે ઊભો રાખ બસ ચાલશે સરપંચ આ બધા જાણે આવશે તમારું કયો મને કોમ છે પછી વાત સાચી છે તાણે લ્યો એ ભગવાન તમે ગોળ ગોળ કૂટો છો જે હોય કહી દો આપણા જે કોમનું હોય ને કોઈ તમને કોઈને કીધું કશું ગામ ભેગું થવા દો હજી 2 માણસો તો બાકી સરપંચ દાદાભાઈ શંકરભાઈ બેહો, બેહો, બેહો. બેહો, બેહો, સરપંચ. અરે હોય બેહો અરે હોય બેહો હા હા બેહો. ઓય બે તમે તરત બેહો. અરે બેહો મારી માની છોકન મારી માની છોકન આ તો મારા માલિક બેઠા છે મેઠો ભાઈ હોય કાને લ્યા એટલે તમે આયા છો હાર બે હળો ગોમ વતી બરોબર ચલો હવે બોલાય એટલે આવું પડે ભાઈ આપવું જ પડે ને ગોમની મીટિંગ હોય એટલે હાજર થવું જ પડે કેટલા આવી એરંડોન કોમ ઈંડા નાખી દીધી પાળીઓ કાતરા પડ્યા થોડા આ પાળીઓ નાખી ને હા નાઈ આપણે જોડો આ મીટિંગમાં પેલી કરી જવું તાહે સરપંચ લ્યો હવે તમે બધા બેહજો હોય કણ બેહો બધા હોય કણ બેહજો આથી હશે કોઈ હું શક્યો કોઈ તમારું કોમ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છો તમે આ મીટિંગ એટલા માટે રાખી છે હા તમારે જે કઈ દેવું કહીજો ગોમ ભેગું થયું છે સમરો છો કોઈ તમને કોઈને કીધું કે તમારું કોમ સારું છે હું કેવું તાણે આજ સુધી તમારા આખા ગામમાં કદી કોઈ તકલીફ પાડી આ સરપંચ ઉભો છે 32 વર્ષથી હું રાખ્યું છે 32 વર્ષથી સરપંચ ઉભો છું હું સાચી વાત છે ગામમાં તકલીફ પડી કચ્છી નહીં કોઈ પોણી નહીં કે કોઈ તો માણસો મને લાફા મેલી જા હા હા માણસો લાફા મેલી જાય મને ધોકો મેલ્યો સરપંચ ને લાફા મેલ્યા હે તણ કોણ સાયો કોણ પેદા થયો તો આ સરપંચ ને લાફા મેલ્યા તો હદ કેવાય વાત હે મેં કોઈ બગાડી હોય તો મને એ બેન મળી કોણ હતું ત્યાં જો મને નોમ લ્યો આ બેઠો હા આ બેઠો હા ના તમારે સરપંચ ભૂલ થતી લાગે તો કશું એવું ના કરે પૂછોય ને હું જૂઠું બોલતો તો પૂછો સાચી વાત છે લાફા તો મને મેલ્યા છે પૂછો સાચી મારા છે. બાપાને અને આખા ગામમાં બધા લાફા મારે સિમના વગર કોક બેઠા ભાઈ વાપડો મારા છોકરો ખરો ને થઈને જતો હતો ને ત્યાં જમ તેમ મોણસ બોલી અને લાફા મેલ્યા હતા અને સરપંચ અમારા ઘેર આવ્યા હતા કે છોકરા તારા બાપો જો કે મને લાફા મેલ્યા કે હું આખું ગામ હું ભેગું કરું આ એના માટે જ ગામ ભેગું કર્યું છે. આ માટે જ મેં મીટિંગ રાખી છે મારો વખ ગુનો બતાવો મને સરપંચ ચિંતા કરશો નડો પણ લાફા મેકી જો મને અરે ધોકો મેલ્યો છે મને પણ સરપંચ આવા બૈરામણ, બૈરામણ. તમે એનો નિર્ણય લઈ દો કો તો ગામ બહાર કાઢો હું ગોમથી સૂંટાઈને આવ્યો છું ગોમથી સૂંટાઈને આવ્યો છું ને તમે ગોમ ભેગું કર્યું છે તો તમે આ નિર્ણય લાવો હું હાસો કે એ ખોટો કે હું ખોટો કે એ હાસો તમે કયો હડો સરપંચ પણ એને જે જરૂર હોય કયો મને કયો ફરિયાદ કરી દો તમે નિર્ણય લાવો મૂઠ લાવું અરે જાતે. હું તો હાલ પોલીસ કેસ કરી નાખો ના ના પણ નહીં કરું એવું સરપંચ વાત તો હું એવો કોઈ પડેલો માણસ ના નહીં ના તમે હારા છો એટલે સમજી બેટા, જાઓ. હું તો કહું છું ગામ બહાર મેકી જ દો અમારે તો બધાને એવું કેવું શું કેવું શંકરબા વાત સાચી છે નાચ બાર હા ઓયા નાચ બાર મેં કાજુ બે શબ્દ કહું હો હે માફી માંગી લઉં આ મુઠ્ઠી ખોલી નાખું ઓય જાહેરમાં ખોલી નાખું તો પછી ચમ તાણે આ ગોમવાળાને હેરાન કરે ને આ સરપંચ ભગવાનનો માણસ છે એમને લાફા મેળવાના હે દાદા થઈ ગયો તું ડોન થઈ ગયો છે હે આ નાટકો કર્યો છે હે આ બધી મુઠ્ઠી ખોલી નાખું ના હે ના આ તારો હું નાટક છે ગોમમાં તમને એ બધું હું જાણું છું નેનપણમાંથી અત્યાર સુધી કે તું સેવો હતો અને અત્યારે સેવો છે અને તને મારી નાખશી જો આ વાત જાણશી ને બધા કા વાઘો આવું છે તો તારા કટકા કઈ ઉતરણ ખવડાવી દે હારા નહીં કહું હે કચ્છું નહીં કહું માફી માંગી લઉં છું હા તો બરોબર છે જો સરપંચ આજ સુધી સરપંચ ને કોઈ છોકરાને બોલ્યા તો ખબર છે સરપંચ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ તમારે લાફા મેલ્યા મને તમારે ધોકા મેલ્યા હવે કદી જિંદગીમાં નહીં બોલ દોણગીરી દાદાગીરી એ નહીં થાય વાઘુભાઈ મેં આજ સુધી કદી જિંદગીમાં કદી આવું કર્યું છે ના તો તમે તો મને હા તમારો ભૂલ, ભૂલ, ભૂલ. તમારો પ્રશ્ન હોય તો મને કયો તો હું એનો પૂરો કરવા તૈયાર છું હું સરપંચ છું ગામનો ભૂલ થઈ ગઈ હું- ભૂલ થઈ ગઈ બધવાની ભાઈ સુધરી જજો પાછા જે કહીએ છીએ હા એમ આ ગોમવાળા કીએ બરોબર છે બરાબર પાપડો હું નહીં કહું કળવા. હું નહીં કહું સરપંચ ગોમવાળા કીએ બરોબર સરપંચ
સોવળો ગોમવાળો હા બોલો તમને તો કોઈ અમે કાઢો છે બહાર એમ નહીં આ કાઢો કદી છો. જિંદગીમાં તમને બોલે છોકરા હા. કશું તમને સીધા જતા હોય, સીધા આવતા હોય, કોઈ કરે ને તરત મને ફોન કરવાનો કશો વાંધો તમારો નહીં. મને સમાચાર આલી દેવાનો હા હા, શું કીધું કાટાભાઈ કેમ? સરપંચ કશો વાંધો નહીં. તમને તમારા હું તો હાલ બહાર કાઢો હતી ને હાલ બહાર કાઢો કહી દઉં કહેવત કહી દો કે ગોમો શાંતિથી રહો ને પ્રેમથી રહો તમારે જે શબ્દ કે હવે કહી દો તો તમે સમજાઈ દો. આવા જો બોલે ને તો પછી મજા નહીં આવો બોલું કરી કેમ છે અને શાંતિ હળી મળી રહો તમને કોણ તમને હેરાન કરે છે પણ તમે મને આવીને મને જેવું તેવું બોલે સરપંચ ને લાફા મને મેળવે લાફા મેલ્યા મને ધોકામાં માર્યું તમે એટલે સરપંચ ને ના મેલો કે કોઈ નહીં લાફા ના મેલો ભાઈ અત્યારે લાફા મેલો પણ હું કા લાફા મેલો હું મન મેલો માં પત્તા પકડો હા પત્તા પર પકડો અલે હું પત્તા પર પશ્ચાતાપ હોય પશ્ચાતાપ કરો નહીં મેલવા હા એ તો સમજો એ બરાબર છે મારે હા લેવડો તણાવ બધું લેવડો. પટી ગયું ચલો માફ કરજો. આવ તે મહારાજ હા રડો હા સરપંચ એ વતી હું એ માફી માંગુ છું ભાઈ હા હા રડો હો ચલો ભાઈ હેલો બસ ભૂલ ચૂક સરપંચ સિંહ જે હાલો ગોપી સિરિયલ જોઈ માં ગયા હા ગોપી આ તારે જે જોવું જો પણ આવો નાટક ના કર પશ્ચાતાપ માજ્યો એટલે હું પશ્ચાતાપ કશો તો નહીં અરે પશ્ચાતાપ એટલે હું તો ગોમનું હિત મોગી છું પણ તું યાર આવું છે મને બોલીને આવીને તને લાફા મેલ્યા તને શરમ ના આવે કે ગોમના સરપંચ આ સરપંચ કદી કદી ખોટો પડ્યો છે કે નહીં પડ્યા પણ છોકરા છોકરું ખરું કે હમ. હું તે લાઈન બટન દબાડી દીધું તમારા મંડળ એક મતથી તમે જીત્યા હતા કે તમારા લીધે તો હું શું તમારા લીધે તો હું સરપંચ બન્યો છું પણ તમારું હિત ઓછું છું તમારું સારું કરું છું પણ તમે આ રીતે આવીને મને લાફા ના, મેલો સરપંચ ના તમારે મળે. એટલે મીટિંગ કરવી પડે સરપંચ ના મળાય જાણું સરપંચ ખોટું બોલ્યો હા તે લાફા મેલા ના, મને આવડે છે મેલું અત્યારે બસ હા, બસ ભાઈ છે. લે હળો આવજો હાર હો સરપંચ શ્રી જય માતાજી જય માતા. મારી માની છોકરાને વાઘાયા બધા વચ્ચે માફી માગી છે વાઘાની આબરૂ જઈ છે પણ શાંતિ રાખો સરપંચ માફ કરી દેજો હો. માફ તો કરે તો ખરો યાર મારા વાલા હવે જોન રાખજો હો. આ મીટિંગમાં તને માફ તો કરે મારા ભાઈ હા, હવે જોન રાખજો હું કા ધોન ધોન તારે રાખવાની છે તમે જોન રાખજો ને કોમ સારું કરજો અને મેં તમારે સપોર્ટ કરીશું હું તમારે ટૂંક સમય તું મળી મોઘામાં બોલે છે તારે મારે મર્ડર કરવાનું છે ના 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 મને મહી નાખવો છે હું ટૂંક સમય ના આમાં આવું એટલે શરીર લાવું ના, શરીર ના. લાવું ના 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 ચલો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી